આપણે ભાગાકારના નિયમ છે ને, ભાગાકારના નિયમ આપણને બધાને ખબર છે. ભાગાકારના નિયમ આપણને બધાને ખબર છે હવે કે ભાઈ 2 નો નિયમ. ઓકે, 2 વડે બોલો કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય એને 2 વડે ભાગી શકાય. અચ્છા, 4 વડે કોને ભાગી શકાય? જે સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય, 2 અંકોને 4 વડે ભાગી શકાય. અને 8 વડે કોને ભાગી શકાય? જે સંખ્યાના છેલ્લા 3 અંકને 8 વડે ભાગી શકાય, તે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપીશું ભાઈ. ઓકે, આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો જે સંખ્યાના ઓકે, બરાબર ધ્યાન આપજો ભાઈ. જે સંખ્યાના છેલ્લા 2 અંકોને, જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય, જે સંખ્યાને 4 વડે ભાગી શકાય છેલ્લા 2 અંકોને, અને 8 વડે એટલે છેલ્લા 3 અંકને. આ વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, આ વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. એના પછી જોઈએ ભાઈ 16 વડે એમ જ આવે. 16 વડે એટલે જે સંખ્યાના છેલ્લા 4 અંકોને. ઓકે, પછી જો ભાઈ 3 અને 9 નો નિયમ શું કહે છે? 3 નો નિયમ એટલે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. 9 નો નિયમ શું કહે છે? 9 નો નિયમ સેમ, અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય. અચ્છા, 5 નો નિયમ શું કહે છે? ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય એને 5 વડે ભાગી શકાય. 10 નો નિયમ શું કહે છે? કે ભાઈ એકમનો અંક ખાલી 0 હોવો જોઈએ. એકમનો અંક 0 હોવો જોઈએ. અચ્છા, 25 નો નિયમ શું કહે છે? છેલ્લા બે આંકડા 00, 50, 25 અને 75 હોય તો એને 25 વડે ભાગી શકાય. આ બધું જ આપણને બધાને ખબર છે. આ બધું જ આપણને બધાને વ્યવસ્થિત રીતે અને સરસ મજાની રીતે ખબર છે. ઓકે, એટલે આ વસ્તુ પર આપણે ખાસ ધ્યાન આપજો. આ બધી જ વસ્તુ આપણને વ્યવસ્થિત રીતે અને સરસ મજાની રીતે ખબર છે. ઓકે, ચલો. તો ભાઈ ભાગાકારના નિયમની અગર આપણે વાત કરીએ, રેડી? શેની વાત કરીએ આપણે? ભાગાકારના નિયમની. ઓકે, તો 2 વડે એકમનો અંક 0, 2, 4, 6, 8, 4 વડે એટલે છેલ્લા 2 અંકો, 8 વડે એટલે છેલ્લા 3 અંકો બધા. હવે એક સિમ્પલ ફંડા સમજો દોસ્તો. જ્યારે આટલા થોડા ઘણા નિયમ તમને ખબર છે ને, તો આ નિયમોને મિક્સ કરીને નવા નિયમ બને. હવે ધારો કે કોઈ સંખ્યાને 6 વડે ભાગી શકાય કે નહીં, મારે ચેક કરવું છે. ઓકે, તો 6 નો કોઈ નિયમ ગોખવા ના જવાય. 6 વડે ભાગી શકાય કે નહીં મારે ગોખવું છે, તો 6 ના 2 ભાગ પાડો. ભાઈ 2 ગુણ્યા 3 કરવાથી 6 આવે. તો જેની અંદર 2 અને 3 બંનેનો નિયમ ચાલતો હોય એ તમારો જવાબ. જેની અંદર 2 અને 3 બંનેનો નિયમ ચાલતો હોય એ તમારો જવાબ. જેને 2 વડે ભાગી શકાય ને 3 વડે. ઓકે, અચ્છા ચલો, તો એક કામ કરીએ ભાઈ. 24 વડે હોય, માની લો મારે કોઈ સંખ્યાને 24 વડે ભાગવા છે, તો આના કેવા 2 ભાગ પાડો બોલો? ઓકે, રાઈટ. આ ખાસ ધ્યાન આપીશું. બરાબર છે? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. બરાબર, 24 આપેલા જે છે, 24 જે છે, તમને કોઈ સંખ્યા આપેલી છે. ઓકે, તમને કોઈ સંખ્યા આપેલી છે 24. તમને કોઈ સંખ્યા આપેલી છે 24. બરાબર છે? એ 24 ના કયા 2 ભાગ પાડું? મતલબ 24 વડે ડાયરેક્ટ તો ભાગાકાર કરીને ચેક ન કરાય. તો 24 ને એવા કયા 2 ભાગમાં તોડું જેથી કરીને મને જવાબ મળે? 24 ના કેટલા ભાગ પડે ખબર? 24 એકા 24. ઓકે, 12 2 24, 8 3 24, 6 4 24. એટલા ભાગ પડે. આમાંથી તમે કોને ચેક કરશો? ભાઈ આઈ ન કરાય, આઈ ન કરાય, આઈ ન કરાય. આ નિયમ ચેક કરવાનો. 2 બારે નહીં ચાલે. ધ્યાન આપજો. અહીંયા ધ્યાન. ભાગાકાર કરતી વખતે એવા 2 ભાગ પાડવાના કે ધ્યાન આપજો, બંને સંખ્યા પરસ્પર અવિભાજ્ય હોય. અને જેને આ સમજાઈ ગયું એને લસા સમજાઈ ગયું. જેને આ સમજાઈ ગયું ને એને લસા સમજાઈ ગયો. સીધી વાત છે. કોઈ સંખ્યાને 24 વડે ભાગી શકાય કે નહીં મારે ચેક કરવું છે, તો શું કરવાનું? 24 વડે ભાગી શકાય કે નહીં ચેક કરવું છે ને, તો 6 4 એવા ભાગ નો પડે, 8 3 એવા ભાગ પડાય. પરસ્પર અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેમાંથી કઈ કોમન ન નીકળે. આ ખાસ ધ્યાન, આ કો પ્રાઇમ હોવા જોઈએ. સમજ પડી? ઓકે, તો સીધી વાત છે ભાઈ. સિમ્પલ છે ને? ધારો કે મારે 36 ને ભાગવા, ચાલો બોલો
કોઈ સંખ્યાને 36 વડે ભાગી શકાય કે નહીં, મારે આ ચેક કરવું છે. બરાબર છે? 36 વડે ભાગી શકાય કે નહીં, મારે આ ચેક કરવું છે. તો બોલો 36 ના કયા બે ભાગ પાડીને ચેક કરશો? એક વસ્તુ સમજાવું. જે લોકો એમ કહે છે 12 અને 3, ભાઈ આ બે ભાગ પડ્યા, આમાંથી કઈ કોમન નીકળે? હા, આમાંથી 3 કોમન નીકળે. તો આ બે પરસ્પર અવિભાજ્ય નથી. હમણાં થોડી વાર પહેલા સમજાવી દો. ઓકે, પણ વાંધો નહીં, તમારે એવું બધું શું કહેવાય, એમાં એવું છે કે શોર્ટકટના જમાનામાં બરાબર છે, કોન્સેપ્ટ ઉપર કોઈ ધ્યાન નથી આપતું. ઓકે, કારણ કે સીધી વાત છે કે આપણને બધાઈને છે ને, ઓકે, કોઈ વસ્તુ છે ને ઈઝી લાગે ને એ પકડાઈ જાય, એટલું ધ્યાન રાખજો. એક સિમ્પલ ભાષામાં હું તમને સાદી સિમ્પલ ભાષામાં કહું કે અગર અત્યારે તમે માર્કેટમાં નીકળો છો ને કોઈ વ્યક્તિ તમને 20,000 પગાર આપે તો હું ઈઝીલી આપી દેશે? નહીં આપે. ઈઝીલી આપી દેશે? નહીં આપે. સમજ પડી? એ 20,000 તમને નીચોવી નાખશે અને પછી 20,000 આપશે એ મહિનાના એન્ડમાં. ખબર પડી કે નહીં? ઓકે, સીધી વાત છે. કોઈ તમને 50,000 30,000 તમને પગાર આપવાનો છે તો એ 30,000 પગાર તમને નીચોવીને આપશે, એમને નહીં આપે. એ તમારી પાસેથી 3 લાખનું કામ કાઢીને 30,000 પગાર મળશે, એમને નથી મળવાનો ભાઈ. સમજ પડી? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ઓકે, સીધી વસ્તુ છે ભાઈ, આપણે પરિવાર, ઘર પરિવારની અંદર આ તે બધી વસ્તુમાં અગર આપણે નામ બનાવવું છે, ઓકે, તો સીધી વાત છે, એમને નહીં બને, નીચોવાઈ જવું પડે બધા માટે. તો અમુક લોકો તો સારું કહેતા જ નથી, ગમે એ કરો તોય. સીધી વાત છે, ગમે એ તમે કરો, કોઈ અમુક લોકોને કદર જ નહીં થાય. સમજ પડી કે નહીં? બસ રાહ જોઈને બેઠા કે આ ભાઈની એક ભૂલ પડે વાટ લગાડી દઈએ. સમજ પડી કે નહીં? ઓકે, સીધી વાત છે. તો અગર તમને કોઈ વસ્તુ હેલી શીખવા મળે છે, મતલબ એટલું ધ્યાન રાખવાનું, બકાતું બરબાદીના રસ્તે જઈ રહ્યો છો. સમજ પડી? ઓકે, કારણ કે સહેલું શીખીને, ઈઝી વસ્તુ શીખીને, ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ ન થતી, મજા કરાય, મજા થાય, એક્ઝામ પાસ ન થાય. સમજ પડી? ઓકે, જેટલા લોકો એક્ઝામ પાસ કરીને બેઠા છે એ લોકો સહેલું શીખીને એક્ઝામ પાસ કરીને જ બેઠા. બરાબર છે? એ લોકો કંઈક ને કંઈક મહેનત કરી છે, ખામી બધામાં હતી, ખામી બધામાં જ હતી, પણ એ લોકો કંઈક હાર્ડ વસ્તુ શીખીને ટ્રાય કરી છે. ઓકે, તો આના ઉપર ખાસ ધ્યાન આપજો. બાકી તો બધા એમ કે ને આ ટ્રીક અને આ ટ્રીક ને આ ટ્રીક, બટ ટ્રીકું મને આવડે. બરાબર છે? મને હું નહીં આવડતું એ ટ્રીકું. ઓકે, સીધી વાત છે ભાઈ. પણ એ મને ખબર છે કે ટ્રીક જે છે એ ક્યારે કામ કરે, જ્યારે કોન્સેપ્ટ તૈયાર હોય ને પછી ટ્રીક કામ કરે, એ પેલા ટ્રીક કામ ન કરે. ઓકે, ચલો, યસ, એટલે બરાબર ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો ભાઈ. ઓકે, તો સહેલું અગર ચાલે છે, એમ આ તો બહુ ઈઝી છે, પતી ગયું, કામ ખતમ. ચલો, ખાસ ધ્યાન. એમ લાગે ને કે થોડુંક ભારે પડે છે, તકલીફ પડે છે, ત્યારે સમજવાનું કે નહીં આ વસ્તુ બરાબર ચાલે છે. ઓકે, એટલા વસ્તુ પર ખાસ ધ્યાન. મિત્રો 36 ના ભાગ પાડો, 9 4 36. ઓકે, ચલો, આ ખાસ ધ્યાન આપીશું. ચલો, ઓકે, 9 4 36, 9 4 36 એવા બે ભાગ પાડવાના કે જે બંને પરસ્પર અવિભાજ્ય હોય. 9 અને 4 માંથી કાંઈ કોમન નીકળતું નથી, એટલે આના પર બરાબર ધ્યાન આપજો. ઓકે, ચલો, ખાસ ધ્યાન આપીશું ભાઈ, સિમ્પલ ફંડા છે. ઓકે, તો હવે હું તમને સમજાવવા એ માંગુ છું. ચલો, અહીંયા ધ્યાન આપો. નીચેનામાંથી આપેલી સંખ્યાને 45 વડે ભાગી શકાય કે નહીં? તો તમને હું 45 નો ભાગાકારનો નિયમ આવડે? ના, 45 નો ભાગાકારનો નિયમ ના આવડે. ઓકે, તો એના માટે કામ કરો, 45 ને કયા બે ભાગમાં તોડીને ચેક કરાય? ચલો, મને બે ભાગ કરીને આપો. આન્સર નથી જોતો, આન્સર તો બધાને આપતા આવડે, મારે આન્સર નથી જોતો, ભાગ પાડતા શીખો. વેરી ગુડ. 9 5 45 થાય. આ બે માંથી કાંઈ કોમન ના નીકળે. તો ચલો, પેલા તો 5 વડે, ભાઈ આને 1 ને 5 વડે ભાગી ન શકાય, બાકી બધાને 5 વડે ભાગી શકાય. રેડી? ચલો, 5 નો નિયમ ચેક કરી લીધો, હવે 9 નો નિયમ ચેક કરો. 9 નો નિયમ ચેક કરો. ભાઈ 9 નો નિયમ ચેક કરવો હોય ને તો જ્યાં 9 બને ને એને ઉડાડી નાખવાના. જો 4 ને 5 9 ઉડી ગયા, 9 બનાવો, ઉડાડો. 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 1 8, 9 નો બન્યા ભાઈ, તો આને ભાગી ના શકાય. નહીતર સરવાળો કરી દો. 3 ને 3 6, 7 8, 8 ને 9 17. ભાઈ 17 ને 9 વડે ના ભાગી શકાય. ઓકે, ચલો ભાઈ, એના પછી જુઓ ભાઈ, 2 ને 8 કેટલા થાય? 2 ને 8 10, અને 6 ને 2 8, 18 થયા 18. 18 ને 9 વડે ભાગી શકાય. ઓકે, ચલો, તો હવે 1 ને 8 9, 1 ને 8 9 10, 10 ને 11 કેટલા થાય? 21. 21 ને 9 વડે ભાગી ન શકાય. ઓપ્શન સી જવાબ આવે. બરાબર? હજી અમુક લોકો 15 3 માં પડ્યા છે. ઓકે, આ ખાસ ધ્યાન. ભાઈ 1 મિનિટ, હું તમને એક વસ્તુ કહું. 15 3, 15 નો નિયમ શું થાય બોલો તો?
ઘણા એમ કે છે 15 3 નો ટ્રાય કરે તો 15 નો નિયમ બોલ. ઓકે ભાઈ, ભારે પડશે.